अवधूत चिंतन श्री गुरुदेव दत्त। जय जय रघुवीर समर्थ। આપણે સંત શ્રી તેજાનંદ સ્વામી એમનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે। મૂળ મરુભૂમિમાંથી તેઓ પ્રસ્થાન કરી તેમની જે રાજસ્થાનથી ગુજરાતની યાત્રા આપણે ક્રમશઃ શ્રવણ કરી અને વડોદરામાં આવ્યા અને વડોદરા પછી તેઓ નર્મદા તટે ભરૂચ મુકામે તેમણે પ્રસ્થાન કર્યું। તો પ્રકરણ 7મું નર્મદા તટે ભરૂચમાં મુકામ। દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુરઃ તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ। ક્ષણમાં પણ નાશ પામે એવા મનુષ્યનો દેહ ભલે નાશવંત હોય છતાં પણ મળવો એ દુર્લભ છે અને તે મળ્યા પછી ભગવત ભક્તનો સમાગમ થવો એ પણ વિશેષ દુર્લભ છે। વડોદરામાં શોભાજી મારવાડી તથા રતિબાઈનો ઉપર અનુગ્રહ કરીને સદગુરુ તેજાનંદ સ્વામીએ ત્યાંથી પ્રસ્થાન કર્યું અને પર્યટન કરતા કરતા તે મહાપુરુષનું ભૃગુપુર એટલે કે નર્મદા તટે ભરૂચમાં આગમન થયું છે। તો નર્મદા મૈયાના તટ ઉપર સંતે મુકામ કર્યો અને તે સમયે દામજી નામનો એક માછીમાર માછલી પકડીને સંતના સ્થાન આગળ આવ્યો છે અને ઘડીભર ઊભો પણ રહ્યો છે। પ્રથમ તો મહાપુરુષની દ્રષ્ટિએ શ્યામ શરીરવાળા ઢીમર ઉપર અનિમેષ સંત એની સામે ટીકી રહ્યા છે અને બીજી ક્ષણે એની પાસે એક માછલી મરેલી જોઈને સંત આવેશમાં આવી બોલી ઉઠ્યા છે। તો સંત તેજાનંદ સ્વામી બોલ્યા છે કે જિંદા મચ્છકો કાહે મારે અભાગી કુછ પડો રેવાજી કે નીર મચ્છ ઉછળ ધારા में छिप गए ढीमर हिए लगे तीर। તો સંત તેજાનંદ સ્વામી કહી રહ્યા છે કે પાપી તું જીવતી માછલીને શા માટે મારી રહ્યો છે? તો ઢીમર કહે છે કે બાબા એ તો મરેલી માછલી છે, જીવતી નથી। આમ કહેતા ઢીમરે એ માછલીને જમીન પર મૂકી છે, પરંતુ સંતે જેને જીવતી માછલી કહી હતી અને એ માછલી ઉપર સંત તેજાનંદ સ્વામીએ ઓમી દ્રષ્ટિ કરી એટલે જમીન પર મૂકતાની સાથે જ ઉછાળા મારતી એ માછલી કૂદીને નર્મદા મૈયાના જળમાં છુપાઈ ગઈ છે। એ અલૌકિક દ્રશ્ય જોતા ઢીમરના રોમે રોમમાં જાણે કે તીર ખૂંપી ગયું। શું વાત છે! માછલી તો ખરેખર મરેલી હતી અને સાધુ પુરુષે એને જીવતી કરી, એટલે સાચે જ જીવંત બનીને નર્મદાજીમાં એ કૂદી પડી। સંત પુરુષનો અદ્ભુત પ્રભાવ જેને સગી આંખે જોયો એ ઢીમરને સહેજમાં જ સત્યનું જ્ઞાન થઈ ગયું છે। તો આવા સંત પુરુષના ચરણ ઝાલી દેવાથી આલોક અને પરલોક પણ સુધરી જશે એવું વિચાર મંથન તેના મનમાં થઈ રહ્યું હતું। એક અધમ હોવા છતાં પણ પરભવના સંસ્કારે એને સુમતિ સૂજી છે અને દીનતાથી સંતના ચરણમાં તે ઝૂકી પડ્યો અને બોલ્યો છે કે પાપ કર્મ કા બોજ પ્રભુજી તારો અધમ ઉદ્ધારણ કરો નિસ્તારો। સંત બચન સજાદ ઉર્બિચારો ઠાડે વિંધ્ય में જાપ જપે નિરધારો ઢીમર ભાવે ભજે જગતાત। તો પ્રભુ હું મહાન પાપી છું અને મારું સારું જીવન એટલે કે સમગ્ર જીવન માછીમારીના ધંધામાં વ્યતીત થયું છે અને એ પતિત વ્યવસાયમાં જ મારી સમગ્ર જિંદગી એ વ્યતીત થઈ છે। દયાનિધિ હવે મારો હાથ ઝાલો અને પાપના અસહ્ય બોજથી મને મુક્ત કરો। તો આમ કહેતા
ધીમરે વંદનીય સંતના ચરણ ગ્રહી લીધા છે અને એના નેત્રોમાંથી આંસુ વહન થઈ રહ્યા છે. કૃપાનિધાન સદગુરુએ ભાગ્યશાળી જીવની ગતિને કળી ગયા એટલે સંત તેજાનંદ સ્વામી બોલ્યા છે કે દામજી, તારા પૂર્વજન્મના સંસ્કારનો ઉદય થયો છે અને આજે અનાયાસે સંતનું મિલન થયું છે. તું બહુ જ ભાગ્યશાળી જીવ છે અને સાચો હીરો હોવા છતાં માઇક સંસારના કીચડમાં લપટાઈ રહ્યો હતો. તો જૌહરી કે ઝવેરી મળ્યા અને તને પ્રકાશમાં આવવાનો યોગ મળ્યો છે. હવે તારાથી આ દુનિયાવી માયામાં તું નહીં રહી શકે અને માટે વિંધ્યાચલની ગિરિકંદરામાં જઈ એકાગ્રતાથી હરિસ્મરણ કરી તું ન્યાલ થઈ જા. તો ઈશ્વર ભજન કરતા અવધ આવશે અને તે સમયે આપણું પુનર્મિલન પણ થશે. દામજી, આ મોઘા અવસરે તું સજાગ બની જા. સંતે એને ચાનક આપી એવી રીતે ચેતાવી દીધો કે એ જ ઘડીએ તે સ્વસ્થ થઈ સંતના ચરણમાં વંદના કરતા વિદાય એને માંગી છે. સંત તેજાનંદ સ્વામી કહે છે કે દામજી, અનન્ય પ્રેમથી ઈશ્વર ભજન કરી તમે વંદનીય બની પુનઃ સદગુરુના ચરણમાં આવજો. તમારા સર્વે કાર્ય સિદ્ધ થશે. ઈશ્વર તમારું સર્વદા કલ્યાણ કરો. આમ કહી સંતે પોતાનો વરદહસ્ત સ્થાપતા શુભાશીષ આપ્યા છે. એટલે પ્રેમાશ્રુ વહાવતા દામજીએ વિંધ્યાચલના વાટે પ્રયાણ કર્યું છે. તો એક સમયનો પતિ ધીમર વિંધ્યની ગિરિકંદરામાં બેસી પરમાનંદ પ્રભુના ધ્યાનમાં નિમગ્ન બની ગયો હતો અને રેવા તટ પે વાઘરી વાડા બનાયા સબ્જી ઓર नेवा उगे बहु पेर कालाजी एक वाघरी पाए संत कृपा की लहर. તો સંતે નર્મદા તીરે મુકામ કર્યો. સંત તેજાનંદીએ તે સમયે કાંઠા ઉપર વાઘરીઓ વાડા નાખીને શાકભાજી તથા મેવા ઉગાડી રહ્યા હતા. સંત તેજાનંદે આસન માંડ્યું છે એટલે કાલાજી નામનો એક વાઘરી ભક્ત જે પૂર્વભવનો સંસ્કારી આત્મા હતો તે સંતને જોતા જ પ્રફુલ્લિત બની ગયો છે. એના હૃદયના રોમે રોમમાં હર્ષ છવાઈ ગયો અને તે સંતના આસન સમીપ આવ્યો છે અને સદગુરુને જોઈતી સામગ્રી હાજર કરીને આનંદથી ત્યાં બેસી સત્સંગ અમીરસનું પાન કરતો હતો. તો સંત ચરણ में आय ठाड़े बड़भागी साधुरी सेवा करत दिलेर मेवा द्राक्ष कदली फल दाए दर्शाए गुरु मेहर. तो मीठा मीठा फल અને કદલી એટલે કે કેળાની લૂમ સંતના ચરણમાં તે પ્રસાદ નિમિત્તે રજૂ કરતો હતો અને વિમળ હૃદયથી સંતના ચરણમાં પ્રસાદ નિમિત્તે રજૂ કરી વિમળ હૃદયથી સંતની સેવા કરતો હતો. એટલું જ નહીં પરંતુ રાત્રિએ પણ સંતના આસન પાસે જ શાંતિથી બેસી રહેતો. એ ઉગ્ર ભાવી આત્માને સંતે યથાર્થ પીછાણ્યો છે અને એ મહાભાગ્યશાળી જીવને ભવબાધાથી મુક્ત કરવા દયાનિધિ સંતના હૃદયમાં દયા ઉપજી. એટલે કૃપાનિધાન સંત ધીમેથી बोलिया है, कालाजी सत्संग को महिमा जानो, संत दर्शन की ओर प्यार पहचानो, दया धर्म दिल माही सर्वदा ठानो, धन्य मनुष्यरी नाम रहो निर्बानो, वाघरी भक्त बने विख्यात. तो कालाजी ने पासे बेसाड़ी संते उपदेशनी अमी भरी वातो संभळावी छे अने संतना शब्दों एमना हृदयमां आर पार प्रवेशी गया छे. परभवनो संस्कारी आत्मा सहेजे सजाग बनी गयो अने सत्संगना अकथ्य महिमानुं एने सहेजे भान थयुं छे.
ઘડીભરના સત્સંગમાં કાલાજી કથિર હતો તે કાંચન બની ગયો છે. સદગુરુના ઉપદેશથી એના રોમે રોમમાં રણકાર લાગી ગયો અને એના દિલમાં દીવો થયો હોય તેમ અંતરમાં પ્રકાશ છવાઈ ગયો છે. એના વાડામાં જે કોઈ સંત અતિથિનું આગમન થતું તેનો પ્રેમથી તે સત્કાર કરતો અને કાલાજી દયા ધર્મ અને ભક્તિના વિરાટ પંથે વિચરતા થઈ ગયા છે. અહર્નિશ ઈશ્વરના ધ્યાનમાં નિમગ્ન બની રહેતા પ્રભુ ભક્તિ કરવા એ વાઘરી સાચે જ વંદનીય ભક્ત બની ગયા અને કાલાજીનું જીવન ધન્ય બની ગયું છે. ત્યાર પછી નર્મદા તટે એક ત્રીજો પ્રસંગ બની ગયો અને તે એક કિરાતના અનુગ્રહની કથા છે. તો એ પાવન પ્રસંગ આ પ્રમાણે છે કે વિંધ્ય વનસે એક किरात आए विचरते स्नान किए रेवाजी के गंग संत चरण में आए सुभागी बैठे अति उमंग. तो विंध्याचलनी विकट पहाड़ीमांथी एक भील भरूच निकट आवी पहोंच्यो અને નર્મદા મૈયાના ઘાટ ઉપર એક સંત પુરુષને આસન માંડી વિરાજમાન થયેલા એને નિહાળ્યા છે. એટલે એ સંસ્કારી આત્માના હૃદયમાં સંત દર્શનની અભિલાષા જાગી અને પોતે અપવિત્ર હતો એટલે પવિત્ર થઈને મહાપુરુષની પાસે જવું જોઈએ. નીચ કુળમાં જન્મ્યો હોવા છતાં કિરાત કોઈ ઉગ્રભાવી આત્મા હતો એટલે પ્રથમ તો તે નર્મદા મૈયામાં સ્નાન કરીને સ્વચ્છ થયો અને ત્યાર પછી તે વિમળ હૃદયે સંતના આસન સમીપ આવ્યો છે. સંતને દીનતાથી વંદના કરીને શાંતિથી ત્યાં બેસી ગયો છે. સંત પુરુષ ધ્યાનમાં બેઠા હતા અને ઘડી પછી તેઓ સજાગ બન્યા છે એટલે કે બહિર્મુખ થયા છે. એટલે પ્રેમથી એ મહાપુરુષને વંદન કરતા કિરાત વિનયથી બોલ્યો છે. કિરાત બોલે કરજોડ સાઈ સુનો બાની यही तो मृग जड़ माया रंग कौन जाने कल कैसी होगी आतनो रंग पतंग. तो बाबा आ तो मायानो रंग मृगजળ જેવો છે સંસારનો જગતનો. અત્યારે આપણે જે નજર નિહાળી રહ્યા છીએ તે ઘડી પછી નહીં હોય. આજે આ દેહી છે અને કાલે કદાચ રંગ પતંગની જેમ કાંચનવર્ણી કાયા ખાખમાં સમાઈ જશે. તો નશ્વર દેહીનો ભરોસો કેમ રાખી શકાય? એને લીધે જ હું આપના ચરણમાં આવ્યો છું અને દીનતાથી યાચના કરી રહ્યો છું. તો કિરાત યાચના કરી રહ્યો છે કે દયાનિધિ ભવડુબત મોહે ઉબારો મનુષ્ય દેહ અવતાર ઉબરન को आरो समर्थ जान के साई मांगू सहारो शरणागत गेमल को साहिब तारो सदगुरु सहज हुए यातो. हे दयानिधि મને આ ભવસાગરમાંથી ડૂબતો તમે બચાવી લો અને દુર્લભ મનુષ્ય જન્મ ભવસાગરથી તરવાનો આરો છે. સમર્થ જાણીને સ્વામી આપના ચરણમાં હું આવ્યો છું, મને તમે સહાય કરો. ગેમલ કિરાતને શરણાગત જાણીને મારો ઉદ્ધાર કરો. તો આમ કહેતો કિરાત દીનતાથી સંતના ચરણમાં ઝૂકી પડ્યો અને વંદનીય સદગુરુ એના વિમળ શબ્દોથી પ્રસન્ન થઈ ગયા છે અને સંત તેજાનંદ બોલ્યા છે કે ધન્ય ધન્ય કિરાત ગેમલ તુજ નામા पेख लिए पर हितकारी संतो विंध्यगिरी में जाए ठाड़ो भावे भजो भगवंतो. हे किरात तू धन्यवाद ने पात्र है केम के ते संतना स्वरूप ने यथार्थ पीछाणी दीधुं छे. तारा सर्वे मनोरथ सिद्ध थशे अने विंध्यगिरी पर जई तमे शांतिथी ध्यानमग्न बनी जाओ. अनन्य प्रेमथी श्रीहरिनु
સ્મરણ કરો. ગેમલ, તમે સાચા હૃદયથી શ્રી હરિનું સ્મરણ કરશો એટલે એક દિવસ જરૂર શ્રી હરિના તમને દર્શન થશે. તે સમયે તમે પ્રભુને મારા અનંત પ્રણામ પણ કહેજો, અને એટલું જરૂર કહેજો કે તમારા વિયોગમાં ઝૂલતા એક સાધુ આંખો ભરીને અશ્રુ વહાવી રહ્યા છે. આ સાધુને તમે ક્યારે દર્શન આપશો? તો આમ કહેતા સંત પુરુષના નેત્રોમાંથી પણ નીર છલકાઈ રહ્યા છે અને તે વિહ્વળતાથી બોલી ઉઠ્યો છે, प्यारे प्रभु को पाय संग में लाना, जरूरत रहे दो नैन दर्श दिखलाना, सदगुरु की अभिलाषा प्रेम परवाना, संत बचन प्रतीत गेमल गुणवाना. तो बाबा आप शांत थाओ, एक दिवस हूँ जरूर ए प्रभुने संगाथे लईने आपना चरणमां आवीश. आम कहीने ते विनयथी संतना चरणमां वंदन करी गेमल સર્જોનયને વિદાય થઈ ગયો અને વિંધ્યાચલની વિકટ પહાડીમાં જઈને તે ધ્યાનમગ્ન બન્યો છે. સંત શ્રીજાનંદ સ્વામી અને લોકોના ઉદ્ધાર માટે તેમણે જન્મ લીધો હતો અને રાજસ્થાનની મરુભૂમિથી નીકળી આબુ પર્વત થઈ તેઓ શામળાજી, પાટણ, અમદાવાદ, વડોદરા અને એના પછી ભરૂચ ભૂમિને પાવન કરીને પછી તેઓ અશ્વિની કુમાર તીર્થ જે સુરતનું છે તો ત્યાં આવ્યા અને અશ્વિની કુમાર તીર્થમાં એમણે શી લીલા કરી તે આપણે આવતા પ્રવચનમાં શ્રવણ કરીશું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. જય જય રઘુવીર સમર્થ.